મિત્રો કરંટ બેઝડ ખૂબ ક્વેશ્ચન પૂછ્યા છે આ આખા પેપરમાં તમે જોઈ શકો છો. બજેટના લેક્ચરમાંથી 4 ક્વેશ્ચન આમાંથી બેઠા પૂછાયા છે. મને તમારું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ થશે 2.5 કલાકનું અને 2.5 કલાકના વિડીયો જોઈ અને 4 ક્વેશ્ચન ભેગા થતા હોય તો એ વિદ્યાર્થીને પૂછજો જે 1 કે 2 માર્કથી પ્રિલિમ્સ નહોતા પાસ કર્યા. 25નું બજેટ પૂછી લીધું છે મિત્રો. ફેબ્રુઆરી 2025માં રજૂ થયેલું બજેટ પૂછી લીધું છે. જૂન 2026માં લેવાયેલી એક્ઝામમાં બજેટ એટલા ઇમ્પોર્ટન્ટ હોય. નમસ્તે મિત્રો, તમારી જીપીએસસી ક્લાસ 1ની પ્રિલિમ્સનું આપણે પેપર સોલ્યુશન કરી રહ્યા છીએ અને ઇન્ટરનેશનલ રિલેશન્સનું આઈઆરનું પેપર સોલ્યુશન મુકાઈ ગયું છે. તમારા બધાનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો એમાં. આ વખતે જીપીએસસીએ આઈઆરના 16 ક્વેશ્ચન પૂછ્યા હતા. એમાંથી આપણા લેક્ચર્સમાંથી 15 ક્વેશ્ચન બેઠા પૂછાયા છે વિથ સ્ક્રીનશોટના પ્રૂફ સાથે. લેક્ચરના સ્ક્રીનશોટના પ્રૂફ હું અહીંયા સાઈડમાં મૂકતો જાઉં છું કે આ ક્વેશ્ચન કયા લેક્ચરમાંથી પૂછાયા હતા. તો વિથ પ્રૂફ મૂકેલું છે પેપર સોલ્યુશન. તમે જોજો, તમને લોકોને ખૂબ મજા આવશે. આઈઆરનું સોલ્યુશન લગભગ આપણા સિવાય કોઈ નથી દેતું. અને આપણો બીજો એવો જ પેટ સબ્જેક્ટ છે ઇકોનોમિક્સ, તો એનું પણ પેપર સોલ્યુશન આજે લઈને આવ્યા છીએ તમારી સામે. કટ ઓફ માટે મને ઘણા વિદ્યાર્થીઓના ફોન મેસેજ આવ્યા. મને નથી લાગતું 100 નીચે જાય મિત્રો. તમે લોકો ખોટા વેમમાં ન રહેતા. પાસ્ટ યરના જે ટ્રેન્ડ પ્રમાણે ઘણા લોકો ગેસ કરે છે. છેલ્લા 2 વર્ષના પેપર અતિશય અઘરા હતા. તમારે એની સાથે કમ્પેર કરવું હોય તો 2023નું પેપર જોઈ લેજો પાછું. એનું કટ ઓફ ખૂબ ઉપર હતું. એમાં 400માંથી લગભગ 180-90 જેવું ટચ કર્યું હતું, એટલે 50% આજુબાજુ. અને ક્વેશ્ચન જાજા હોય તો થોડીક ભૂલો જાજી થતી હોય. એટલે એમ જ્યારે ક્વેશ્ચન્સ ઘટે ને તો તમને ભૂલનો સ્કોપ ઘટી જાય. એટલે 400ની જગ્યાએ 200 જાય ને તો તમારો ભૂલ કરવાનો સ્કોપ ઘટી જાય. સિન્સિયર સ્ટુડન્ટ ક્યારેય રાજી ન થાય નંબર ઓફ ક્વેશ્ચન્સ ઓછા થાય પેપરમાં તો. એટલે સિન્સિયર સ્ટુડન્ટ માટે 400માંથી પાસ થવું સહેલું હોય, 200માંથી પાસ થવું અઘરું હોય. 200માં થોડું જેમ નંબર ઓફ ક્વેશ્ચન્સ ઘટતા જાય ને એમ લક ફેક્ટર વધતું જાય. ઓકે, એટલે તમારાથી એક ભૂલ થાય તો તમને એ મોંઘી પડે. 400માંથી એક ક્વેશ્ચનની ભૂલ થાય તો એ તમને 5%ની 0.25%ની ભૂલ પડે. 200માંથી એક ક્વેશ્ચનની ભૂલ પડે ને તમને સીધી 0.5%ની ભૂલ થઈ જાય. તો તમે કટ ઓફથી સીધા 0.5% પાછળ થઈ જાઓ. તો એની હાવ ઇકોનોમિક્સના બહુ જ મસ્ત ક્વેશ્ચન પૂછ્યા છે. લગભગ અમારા ઓફલાઈન ઓનલાઈન કોર્સમાંથી લગભગ બહાર નથી ગયું આ પણ. અને આપણે આખો કોર્સ અમારો જીપીએસસીનો આવી ગયો છે આપણા એપ્લિકેશન ઉપર. એપ્લિકેશનનું નામ છે રઘુશાલા બાય જેજે ટ્યુટોરિયલ્સ. ડાઉનલોડ કરી લેજો. ઓનલાઈન ઓફલાઈન કોઈ પણ કોર્સ જોઈન કરવો હોય અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો. ઓનલાઈન કોર્સમાં એપ્લિકેશનમાં જે ફીસ લખી છે એના કરતાં ઘણું ડિસ્કાઉન્ટ કરી દઈશું. ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટથી અમને મેસેજ કરજો, કરાવી દઈશું તમને. આગળ વધુ. ઇકોનોમિક્સના લગભગ 25 ક્વેશ્ચન છે. તો બધાનું તમને સરસ મજાનું સોલ્યુશન આપી દઈએ. મારી પાસે ડી સિરીઝ છે પેપરની, તો એમાં બીજો ક્વેશ્ચન છે પહેલો ઇકોનોમિક્સનો. ગ્રામીણ શહેરી સ્થળાંતરના સંદર્ભમાં નીચેનામાંથી કયું દબાણ પરિબળ છે? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ પુશ ફેક્ટર? જે રૂરલ ટુ અર્બન જે માઇગ્રેશન થતું હોય, સ્થળાંતર થતું હોય, ગામડાથી લોકો શહેરો તરફ જતા હોય, એટલે આપણે લોકો કહીએ છીએ ને ગામડા ખાલી થાય છે, તો એના માટે કયું દબાણ ફેક્ટર છે, ફરજિયાત ફેક્ટર કયું છે જે લોકોને મજબૂર કરી અને સ્થળાંતર કરાવતું હોય? પેલું છે શહેરોમાં સારી જીવનશૈલી અને ઉચ્ચ જીવન ધોરણ. નહીં, જરૂરી નથી. શહેરી ગરીબી એક બહુ મોટી સમસ્યા છે. એ આ સ્થળાંતરના કારણે નવી સમસ્યા એક સર્જાયેલી છે. ઓકે, તમે મેઇન્સની ને એક્ઝામ્સ આપશો ને તો જ્યારે થોડુંક રીડિંગ તમારું વાસ્ટ થશે એટલે તમને ખ્યાલ આવશે. પ્રિલિમ્સ માટે શું હોય, ખાલી એમસીક્યુ પ્રેક્ટિસ કરી હોય તો હજી તમારા રીડિંગમાં ન આવ્યું હોય. અમે તો રેકમેન્ડ કરી છે કે અમે તૈયારી શરૂ જ મેઇન્સ પર્સપેક્ટિવથી કરાવી છે. તો થોડુંક રીડિંગ વાંચતા એટલે તમને શું ઘણા બધા ખ્યાલ આવતા જાય. અને હવે તો છેલ્લા 3-4 વર્ષથી તો જીપીએસસી જે ટાઈપના ક્વેશ્ચન પૂછે છે, ઇવન ડીવાયએસઓ એસટીઆઈમાં પણ તમારે પહેલાં ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન રહ્યા નથી. હવે તો જો એનાલિટિકલ જ પૂછી લીધું છે. ઓકે, બીજું કીધું છે ગ્રામીણ વિસ્તારોમાં આજીવિકાની તકોનો અભાવ, પછાતપણું, ગરીબી. આ છે
એટલે આજે પણ ગામડા ખાલી થાય છે એનું એક મોટું કારણ શું છે? ત્યાં એમ્પ્લોયમેન્ટની ઓપોર્ચ્યુનિટી ઓછી હોય. આપણે ખેતીમાં આધારિત વસ્તી વધતી જાય છે. ઓકે, ભારત આઝાદ થયું ત્યારે 70% પ્લસ વસ્તી ખેતીમાં આધારિત હતી. તો ત્યારે આપણી વસ્તી હતી કંઈક 34-35 કરોડ. તમે 35 કરોડના 70% ગણશો તો 30% એટલે 10 કરોડ, 10.5 કરોડ. તો એ ઘટાડી દો 24 જેવી, 23-24 કરોડ જેવી વસ્તી થાય. અને અત્યારે આપણી વસ્તી છે 140 કરોડ. જો એના 50% જેવું અંદાજિત કે છે કે ખેતી ઉપર આધારિત છે, તો 50% એટલે 70 કરોડ થયા. તો જમીન તો વધી નથી, ખેતી માટે જમીન વધી નથી, પણ ખેતી ઉપર આધારિત વસ્તી વધી ગઈ હોય તો શું થાય? ખેતરના કદ નાના થાય. તો પછી એ ઇનફ નો રહે એક પરિવારનું જીવનયાપન કરવા માટે. તો આ એક મોટી ફેક્ટર છે. શહેરી વિસ્તારોમાં વધુ શૈક્ષણિક તકો, અગેન આ બંને જોડેલા જ છે, નથી. શહેરમાં સારી મનોરંજન રમતગમતની સુવિધાઓ, આ તો જસ્ટ એમને આટો મારવા મૂકેલો છે ઓપ્શન. તો પુશ ફેક્ટરમાં આવશે મેઇનલી આ. ઓકે, ઓપ્શન બી, ગ્રામીણ વિસ્તારમાં આજીવિકાની તકોનો અભાવ. આના જ ઉપર એક બીજો ક્વેશ્ચન એ છે, એમાં પણ બહુ સરસ મૂક્યું છે, આપણે જોશું આગળ. ઓકે, નેક્સ્ટ છે 9મો ક્વેશ્ચન, ખાદ્ય સબસિડી ઉપર, ફૂડ સબસિડી ઉપર. શું કીધું છે? ફૂડ સબસિડી, ખાદ્ય સબસિડી એ શેની વચ્ચેનો તફાવત છે? પહેલું કીધું છે લઘુત્તમ ટેકાના ભાવ અને કેન્દ્રીય ઇસ્યુ ભાવ. આનું ઇંગ્લિશ થાય છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ, આનું થાય છે સેન્ટ્રલ ઇસ્યુ પ્રાઇસ. ઓકે, બીજું કીધું છે આર્થિક ખર્ચ, ઇકોનોમિક કોસ્ટ અને કેન્દ્રીય ઇસ્યુ ભાવ. ત્રીજું છે આર્થિક ખર્ચ અને લઘુત્તમ ટેકાના ભાવ. આ તો બંને છે ને સમજો સરકારની ખરીદ કિંમત જ છે. તો ખરીદ કિંમત વચ્ચેનો તફાવત ન હોય. વ્યાજબી અને લાભદાયી ભાવ અને કેન્દ્રીય ઇસ્યુ ભાવ નહીં. જો લઘુત્તમ ટેકાનો ભાવ છે ને એ એક સજેસ્ટિવ પ્રાઇસ છે કે સરકાર તમને જો બજારમાં આટલો ભાવ ન મળે તો સરકાર આ ભાવે ખરીદી લેશે. એ એકચ્યુઅલ પાછો જે પ્રોક્યોરમેન્ટ કોસ્ટ કહેવાય, જે ભાવ ઉપર સરકાર ખરીદતી હોય એ એકચ્યુઅલી ન હોય, એમાં માઇનર એવો ડિફરન્સ હોય. તો એને કહેવાય આ આર્થિક ખર્ચ, ઇકોનોમિક કોસ્ટ. ઇકોનોમિક કોસ્ટ શું છે? તમારું ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે અનાજ એકચ્યુઅલી ખેડૂતો પાસેથી ખરીદશે જે ભાવે, પ્લસ બીજા થોડાક એક્સપેન્સીસ હોય, તો એને કહેવાય ઇકોનોમિક કોસ્ટ. અને આ સીઆઈપી શું છે? તમારું કેન્દ્રીય ઇસ્યુ પ્રાઇસ, જે ભાવ સરકારને સામા મળે. એટલે આ કહી શકો તમે વેચાણ ભાવ છે સરકારનો. પેલું તમને ખ્યાલ હોય તો રાશનની દુકાને 2 રૂપિયા 3 રૂપિયાના કિલો અનાજ જે વેચાતા હોય, તો એ તમે કહી શકો કેન્દ્રીય ઇસ્યુ પ્રાઇસ. તો ફૂડ સબસિડી શું થશે? આ બે વચ્ચેનો તફાવત. ઓકે, નેક્સ્ટ છે 24મો ક્વેશ્ચન, બહુ સરસ પ્રશ્ન છે. આપેલો છે એક પરિસ્થિતિ આપી છે અને પછી તારણોમાં 2 વિધાન આપ્યા છે, વિધાન 1 અને વિધાન 2. અને તમને કીધું છે કે પરિસ્થિતિ ઉપરથી કયું તારણ કાઢી શકાય, પહેલું બીજું બંને. ઓકે, તો પરિસ્થિતિ શું છે? છેલ્લા 15 વર્ષથી વિશ્વના કુંભાર ઉદ્યોગોમાં 75% ઉત્પાદનો કે દેશમાંથી આવે છે. જો કે છેલ્લા 3 વર્ષથી કે દેશના કુંભાર ઉદ્યોગમાં રોજગાર દર વર્ષે 5 થી 9% દરે સતત ઘટી રહ્યો છે. તમને એવું કીધું છે છેલ્લા 15 વર્ષથી કોઈ એક પર્ટિક્યુલર ઉદ્યોગમાં, ઇન્ડસ્ટ્રીમાં 75% જે પ્રોડક્શન થાય છે એ એક પર્ટિક્યુલર કન્ટ્રીમાંથી છે. એનું નામ આપ્યું છે કે કન્ટ્રી. પણ છેલ્લા 3 વર્ષથી એ કે કન્ટ્રીમાં જે કુંભાર ઉદ્યોગ છે એ ઇન્ડસ્ટ્રીમાં રોજગારનો દર દર વર્ષે 5 થી 9% દરે ઘટે છે. પહેલું વિધાન છે રોજગાર ઘટ્યા પછી પણ કે દેશ પાસે આંતરરાષ્ટ્રીય બજારમાં સમાન રીતે યોગદાન આપવા માટે પૂરતા કુંભારો છે. આ એઝમ્પશન કહેવાય, નિષ્કર્ષ ન કહેવાય. આવું તમે કહેવાય ને પેલું અંદાજ લગાવી શકો કે હજી પણ એની પાસે સમાન રીતે આંતરરાષ્ટ્રીય બજારમાં સમાન રીતે યોગદાન આપવા માટે પૂરતા કુંભારો છે. જરૂરી નથી કે જે બેરોજગાર થયા એ હજી એ જ વ્યવસાયમાં હશે, ડાયવર્ટ પણ થઈ ગયા હોય.
બીજું કીધું છે કે દેશમાં માટીકામની સ્થાનિક માંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જેના કારણે કુંભારોમાં રસ ઓછો થયો. આ છે ને બહુ વેગ ટર્મિનોલોજી, અસ્પષ્ટ શબ્દાવલી કહેવાય. રસ ઓછો થયો છે કોઈ પોપ્યુલેશનમાં એવું તમે કહી ન શકો. એટલે રોજગાર ઘટવાનું કારણ રસ ઓછો થયો હોય એવું જ હોવું જરૂરી નથી. ડિમાન્ડ ઘટી ગઈ હોય, બીજા વ્યવસાયો વધુ સારા મળી ગયા હોય, ઓકે, ભાવ ઓછા મળતા હોય વગેરે વગેરે ઘણા બધા કારણો હોઈ શકે. આ બંને અંદાજો છે, તારણ નથી, કન્ક્લુઝન નથી, નિષ્કર્ષ ન કહી શકાય. તો આનો જવાબ આવશે તમારો એ. એક કે બે કોઈ પણ નિષ્કર્ષ કાઢી શકાય એમ નથી. નેક્સ્ટ છે 31મો ક્વેશ્ચન. 31મો પ્રશ્ન છે બેલેન્સ ઓફ પેમેન્ટનો, લેણ દેણની તુલાનો. આ જે લેણ દેણની તુલા છે એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ, લેણ દેણની તુલાને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ બીઓપી, બેલેન્સ ઓફ પેમેન્ટ. બેલેન્સ ઓફ પેમેન્ટ એટલે શું? તમારા સાદી ભાષામાં કહું તો તમારા દેશમાં કુલ વિદેશી મૂડી કેટલી આવે છે, વિદેશી મુદ્રા મીન્સ ફોરેન કરન્સી કેટલી આવે છે અને ફોરેન કરન્સી કેટલી જાય છે એનું બેલેન્સ કહેવાય. બરાબર. એનું મૂડી ખાતું. મૂડી ખાતું એટલે કેપિટલ અકાઉન્ટ. આપણે ક્લાસરૂમમાં અમે ડિસ્કસ કરીએ છીએ ત્યાં ડિટેલમાં જોઈએ છીએ આ કે કેપિટલ અકાઉન્ટ અને કરંટ અકાઉન્ટ શું હોય. તો કેપિટલ અકાઉન્ટ એટલે શું, મેં બજેટના લેક્ચર્સમાં દર વખતે હું ડિસ્કસ કરું જ છું યુટ્યુબની જનતા માટે, કે એવો ખર્ચો જે તમે આ વર્ષે કરો છો પણ તમને રિટર્ન એનું ઘણા બધા વર્ષો સુધી મળશે. અને કરંટ અકાઉન્ટ એટલે કેવો ખર્ચો જે આ વર્ષે કરો છો આ જ વર્ષે રિટર્ન મળશે. ઓકે. તો જે ફિક્સ્ડ એસેટ હોય, જે સ્થાયી સંપત્તિ કહેવાય, કાયમી સંપત્તિ કહેવાય, એ બધું આ મૂડી ખાતામાં આવતું હોય. તો એમાં ફેરફાર મૂડી ખાતું નીચે પૈકી કઈ બાબતમાં ફેરફાર કરે એવા વ્યવહારો નોંધે છે. ખાનગી ક્ષેત્રની બચત નહીં, જરૂર નથી. નાગરિકોની ખર્ચવા પાત્ર આવક નહીં, આ કરંટ અકાઉન્ટને ઇફેક્ટ કરશે. નાગરિકો વધારે ખર્ચ કરશે તો તમારું લોકલ સેલ્સ વધારે થશે. દેશ અને વિશ્વ વચ્ચે મિલકતો અને જવાબદારીઓની માલિકી. યસ, કાંઈ ન સમજાય તો મિલકત એટલે શું થયું? ફિક્સ્ડ એસેટ, સ્થાયી મૂડી. બરાબર. ડી, દ્રશ્યમાન વસ્તુઓની નિકાસ અને આયાત નહીં, આ તો પ્યોર કરંટ અકાઉન્ટ છે. ઓકે. જે તમારી એક્સપોર્ટ અને ઇમ્પોર્ટનો જે ડિફરન્સ હોય એ કરંટ અકાઉન્ટ થયું તમારો. બરાબર. તો આનો જવાબ આવશે ઓપ્શન સી, લેણ દેણની તુલાવાળાનો. ઓકે. નેક્સ્ટ છે આર્થિક સર્વેક્ષણ, ઇકોનોમિક સર્વે 2025-26 ભારતમાં વસ્તી વિષયક વિચલનની ચર્ચા કરે છે. આ વસ્તી વિષયક વિચલનનું ઇંગ્લિશ થાય છે ડેમોગ્રાફિક ડાયવર્જન્સ. ગુજરાતીમાં ડાયવર્જન્સ વિચલન. વિચલન એટલે શું થયું તમારું? કંઈક અસમાનતા. બરાબર. ઇકોનોમિક સર્વેમાંથી પ્રશ્ન આવી ગયો છે હમણાંથી. જીપીએસસી ક્યારેક ક્યારેક આમાંથી પ્રશ્નો પૂછવા માંડી છે. પહેલા એકવાર થાલીનોમિક્સનો પ્રશ્ન પૂછી લીધો તો મેઇન્સમાં, આપણે સોલ્યુશન મૂકેલું છે એનું. અમારું મેઇન્સ પેપર સોલ્યુશન્સ ન જોયા હોય તો જોઈ લેજો. છેલ્લા લગભગ 6 વર્ષથી આપણે જીપીએસસી ક્લાસ 1ના મેઇન્સના બધા પેપર્સના સોલ્યુશન મૂકીએ છીએ. અને મેઇન્સના ઘણા વિદ્યાર્થીઓ અમારી પાસે, ઇવન અમદાવાદ ગાંધીનગરમાં કોચિંગ લીધેલા વિદ્યાર્થીઓ મેઇન્સની કોચિંગ આપણી પાસે લેતા હોય છે. પ્રિલિમ્સ ક્લિયર કર્યા પછી ઘણા બધા અમારી પાસે ઓનલાઈન કોચિંગ લેતા હોય છે. એટલે ગુજરાતના અલગ અલગ ગામમાં બેઠેલા લોકો હોય અને પેપર લખી અને અમને મોકલાવતા હોય. મેઇન્સ આપણી સ્પેશિયાલિટી છે. ઓકે. યુપીએસસી મેઇન્સ 2 વખત આપેલી છે, દિલ્હી યુનિવર્સિટીમાં ભણેલો છું. તો એ દિલ્હી પદ્ધતિથી જ આપણે ભણાવીએ છીએ અહીંયા. ઓકે. તો શું અર્થ થાય છે? આર્થિક સર્વેક્ષણ છે ને, ઇકોનોમિક સર્વે યુપીએસસી માટે તો એવું કહેવાય કે યુપીએસસી દીધા પહેલાં એકવાર વાંચી લેવો જોઈએ. જીપીએસસી પણ હવે એમાંથી સવાલ પૂછવા માંડી છે. ઇકોનોમિક સર્વે આખો ન વાંચો તો કોઈ વાંધો નહીં. કરંટ અફેર્સના ઘણા બધા મેગેઝિન્સ ને બધું આવતું હોય ને, એમાં એની સમરી આવતી હોય છે. તો એ એક વાંચી લેવું. અને આ વસ્તુ અત્યારે બહુ ચર્ચામાં છે. આ બંગાળ ચુનાવની વચ્ચે જ એક બિલ આવ્યું હતું ડિલિમિટેશનનું. ડિલિમિટેશનનો પ્રશ્ન બંધારણમાં પણ પૂછેલો છે આ પેપરમાં.
અને આ એના વિષય એ જ છે. હમણાં તમને ખ્યાલ હોય તો આંધ્રપ્રદેશ સરકારે 3 છોકરા થાય તો આટલા રૂપિયા અને 4 છોકરા થાય તો આટલા રૂપિયા ને એવી સ્કીમ કાઢી છે. એ શું કામ કાઢી છે? આના માટે. ભારતના વિવિધ પ્રદેશોમાં પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા વચ્ચેનો તફાવત નહીં, આને લિંગભેદ કહેવાય. ઓકે, વસ્તી વિષયક વિચલન નહીં, અને જેન્ડર ડિસ્પેરિટી કહેવાય. ઉત્તર અને દક્ષિણ ભારતમાં જન્મદર અને મૃત્યુદર વચ્ચેનો તફાવત, આ એનું કારણ છે વસ્તી વિષયક વિચલનનું. પશ્ચિમ અને પૂર્વ ભારતમાં શૈક્ષણિક સિદ્ધિઓમાં અંતર નહીં, એવું કાંઈ નથી. કેટલાક રાજ્યોમાં યુવાન અને વધતી વસ્તી છે, જ્યારે અન્ય રાજ્યોમાં વૃદ્ધ વસ્તીનો સામનો કરવો પડી રહ્યો. જવાબ એનો આ છે, ડી. એટલે નોર્થના રાજ્યોમાં જેમ કે યુપી, બિહાર, એમપી, રાજસ્થાન, એ બધા રાજ્યોમાં વસ્તીનો વધવાનો દર વધારે છે. સાઉથમાં બહુ ઓછો છે. ઇલોન મસ્કે આજે ટ્વીટ કર્યું છે કે ભારતમાં ટોટલ ફર્ટિલિટી રેટ જે છે એ બહુ ઝડપથી ઘટી રહ્યો છે. તમને લોકોને ટેક્સ્ટ બુકમાં એવું ભણાવ્યું હશે કે ભારતની સમસ્યા વસ્તી વધારો છે, પણ વસ્તી મીન્સ 2 થી વધુ છોકરા કરવા અત્યારે જરૂરી છે બધા પરિવારો માટે. નહીતર ઇલોન મસ્કે પણ કીધું ખતમ થઈ જશું, માનવ સભ્યતા જ ખતમ થઈ જશે. કારણ કે અને ભારત માટે તો ખાસ એક સમસ્યા છે, ગ્રો રિચ બિફોર યુ ગ્રો ઓલ્ડ. તમે બુઢા થાવ એ પહેલાં ડેવલપ્ડ કન્ટ્રી થઈ જવું જરૂરી છે. એટલા માટે જ આપણે મોદીજીએ 2047નું લક્ષ્ય રાખ્યું છે. અમે ક્લાસરૂમમાં ડિસ્કસ કરતા હોઈએ છીએ ડિટેલમાં કે ડેવલપ્ડ ભારતનું લક્ષ્ય શું કામ 2047 રાખ્યું છે. ઓકે, એક વખત એ ડેમોગ્રાફિક ડિવિડન્ડ વયો જાય એ પહેલાં તમારે ડેવલપ થવું પડશે. તો આ પ્રશ્ન છે. દક્ષિણના રાજ્યોને બહુ તકલીફ છે અત્યારે. એટલે છોકરાઓ નથી કરતા. એક તમને વર્ષો સુધી તમને શીખડાયું કે 2 છોકરા નહીં કરો, 1 કરો, ઘણા તો એમાંથી એ નીકળતા જાય છે. તો બહુ સમસ્યાજનક છે. અત્યારે એમાં ડિટેલમાં નથી જતો હું. જવાબ છે આનો ડી, 38નો. નેક્સ્ટ છે 45મો HDI ઉપર માનવ વિકાસ સૂચકાંક. જીડીપીનું એક ઓલ્ટરનેટ હોય છે. એનું શિક્ષણ પરિમાણ 2 સૂચકાંકોનું મિશ્રણ છે. આપણે ક્લાસમાં આનું ડિસ્કસ કરીએ છીએ HDI કે એના 3 માપદંડો હોય છે. એક તો પર કેપિટા ઇન્કમ, માથાદીઠ આવક, બીજું અપેક્ષિત આયુષ્ય, ત્રીજું શિક્ષણ. શિક્ષણમાં 2 છે. એક છે સરેરાશ શિક્ષણના વર્ષો, બીજું છે અપેક્ષિત શિક્ષણના વર્ષો. તો આનો જવાબ છે એ. ઓકે, પુરુષ સાક્ષરતા દર, સ્ત્રી સાક્ષરતા દર, આ હવે જેન્ડર તમારું એ લોકો એને કહે છે જેન્ડર ઇનઇક્વાલિટી ઇન્ડેક્સ. ઓકે, શાળાઓની સંખ્યા યુનિવર્સિટીની સંખ્યાથી કાંઈ ફરક પડતો નથી. પ્રાથમિક શાળામાં નોંધણી, યુનિવર્સિટીમાં નોંધણી નહીં. એનો જવાબ છે આ એ. ઓકે, એના પછીનો પ્રશ્ન છે ભારત નેટ ઉપર. તમે કહી શકો ઇકોનોમિક્સ છે, તમે કહી શકો કરંટ પણ છે. તો અત્યારે ચર્ચા કરીએ છીએ તો લઈ લઉં છું હું. શું છે ભારત નેટ પ્રોજેક્ટ? ગ્રામીણ વિસ્તારોમાં ટેલિકોમ ટાવર લગાવીને છેલ્લા માઇલ સુધી મોબાઈલ કનેક્ટિવિટી પૂરી પાડવી. નહીં. ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ કરીને તમામ ગ્રામ પંચાયતોને હાઈ સ્પીડ બ્રોડબેન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડવી. આ બરાબર છે, બી. સી છે ફક્ત સંરક્ષણ સેવાઓ માટે ઉપગ્રહ સંચાર સ્થાપિત કરવા. નહીં, એ તો થઈ ગયેલું છે. અને ડી છે દૂરસ્થ અને સરહદી પ્રવેશો માટે ઉપગ્રહ આધારિત સંચાર નેટવર્ક સ્થાપિત કરવા. નહીં, એ ઇલોન મસ્ક કરે છે, ભારત સરકાર નથી કરતી. તો આ કામ આનો જવાબ છે ઓપ્શન બી. એક મેં તમને કીધું વૈદિક મેથ્સથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી ફાસ્ટ થઈ શકે એનો એક નમૂનો આપીશ. આ ગયા વર્ષનું કોન્સ્ટેબલનું પેપર છે, મેથ્સ રિઝનિંગનું. આપણને ખ્યાલ છે બેંક પીઓ જેવા સમ્સ પૂછી લીધા હતા. આ એક ડીઆઈનો પ્રશ્ન છે જે અઘરો સબ્જેક્ટ કહેવાય છે. અહીંયા જો બધા 4 શહેર આપ્યા છે અને એની પ્રોડક્ટ આપી છે. અને અહીંયા તમને પૂછ્યું છે દરેક પ્રોડક્ટની તમામ શહેરોની મળીને કુલ વાર્ષિક આવક કેટલી થાય. તો માની લો પ્રોડક્ટ એ છે તો એનો ટોટલ મારવાનો છે. તો જોજો મિત્રો કેટલું ઝડપથી થઈ શકે એ ખાલી જોજો તમે. 4800, 155, 215, 219, 259, 299, 349, 356, 396, 436, 471, 474, 514, 519 અને 559.
મિત્રો આટલી ઝડપથી તમે પણ કેલ્ક્યુલેશન કરી શકો, એમાં કોઈ જાદુ ન હોય, વૈદિક મેથ્સની ટેકનિક્સ હોય, એના ઉપર પ્રેક્ટિસ કરો તો તમારું પણ મેથ્સ આટલું ફાસ્ટ થઈ શકે. કોર્સ જોઈન કરવું હોય તો એપ્લિકેશનનું નામ છે અને અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો, મેક્સિમમ ડિસ્કાઉન્ટ કરાવી દેશું જે થતું હશે એનું. બીજું એક ઉદાહરણ આપું, 65, 73, 103, 143, 173, 176, 206, 244, 249, 279, 311, 341, 341, 350, 370 અને 401. મિત્રો આટલું ફાસ્ટ કેલ્ક્યુલેશન તમે પણ કરી શકશો. ફરીથી એપ્લિકેશનનું નામ છે રઘુશાલાભાઈ જે ટ્યુટોરિયલ્સ. ઓફલાઈન ઓનલાઈન અમારા કોઈ પણ કોર્સમાં જોડાવવું હોય અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો. ચાલો, એના પછી છે 60મું ઘરેલું મૂડી સર્જન, અને ગુજરાતી ઇંગ્લિશમાં કહેવાય છે, આપણે ઓલું જીડીપી સાથે જોડેલું છે. જીડીપી એક્સપેન્ડિચર ફોર્મ્યુલા અમે જ્યારે ચર્ચા કરીએ ક્લાસમાં તો ત્યારે આની વાત આવે છે. આને કહેવાય છે GFCF, ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન. ઓકે, પેલું જે જીડીપીનું ફોર્મ્યુલા હોય C+G+I, તો એ આઈ એટલે ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, તો એની વાત ચાલે છે. આ ઘરેલું મૂડી સર્જન ઘરેલું બચત અને મૂડી પ્રવાહ પર આધાર રાખે છે. બીજું કીધું છે ભારતમાં ઘરેલું મૂડી સર્જનનો દર જીડીપીના ટકાવારી તરીકે અંદાજવામાં આવે છે. આનો જવાબ આવશે તમારો C1 અને 2 બંને. મૂડી સર્જન ઘરેલું બચત, યસ ડેફિનેટલી, અને મૂડી પ્રવાહ પર આધારિત રાખે છે ડેફિનેટલી. જે બચત થશે એ જ ઇન્વેસ્ટમેન્ટ પેટે લોકો રોકાણ કરશે તો એનાથી ફિક્સ કેપિટલ ફોર્મેશન વધશે. તમે જેમ કે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો તો કંપનીઝનું કેપિટલ વધે. ઓકે, અને બીજું ભારતમાં ઘરેલું મૂડી સર્જનનો દર જીડીપી, યસ આપણે આ તો ચેક કરીએ જ છીએ. હા, તો આનો જવાબ આવશે C1 અને 2 બંને. નેક્સ્ટ છે 67, કેન્દ્રીય બજેટ 2026-27માં ઓરેન્જ ઇકોનોમીની વિભાવના રજૂ કરવામાં આવી છે. આ શબ્દો કોની સાથે સંબંધિત છે? હું તમને બજેટ જ બતાવી દઉં સીધું. આ આપણું બજેટ એનાલિસિસ અમે જે ડિસ્કસ કર્યું હતું એમાં ઓરેન્જ ઇકોનોમી અને શું આવે છે AVGC, એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ એન્ડ કોમિક સેક્ટર. બરાબર મિત્રો, અમારું બજેટના લેક્ચર્સ ન જોયા હોય ખાસ કરીને જોઈ લેજો. બજેટના લેક્ચરમાંથી 4 ક્વેશ્ચન આમાંથી બેઠા પૂછાયા છે. મને તમારું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ થશે 2.5 કલાકનું, અને 2.5 કલાકના વિડીયો જોઈ અને 4 ક્વેશ્ચન ભેગા થતા હોય તો એ વિદ્યાર્થીને પૂછજો જે 1 કે 2 માર્કથી પ્રિલિમ્સ નહોતા પાસ કર્યા. અને બજેટના લેક્ચર્સ આમ પણ હું આગ્રહ કરું છું મારા બધા સ્ટુડન્ટ્સને ખાસ જોવા. તમે નેક્સ્ટ યરની એક્ઝામમાં અપિયર થાવ ને, 2027ની એક્ઝામમાં અપિયર થાવ ને, ત્યાં સુધી 2026ના બંને બજેટ, ગુજરાત બજેટ, ભારતનું બજેટ બંને જોઈ લેવા. આમાં 1 ક્વેશ્ચન ગુજરાતના બજેટમાંથી છે ને 3 ક્વેશ્ચન ભારતના બજેટમાંથી છે. બીજું, મેઇન્સમાં તમને લખવામાં ખૂબ કામ લાગશે. અને અમે લોકો, હું કાયમ કહું છું છોકરાઓને, મને બજેટનું લેક્ચર દેતા વાર લાગે. 1 ફેબ્રુઆરીએ નિર્મલાજી વાંચે તો હું 1-2 ફેબ્રુઆરીએ એનું એ વાંચી નથી જતો. હું એનું એનાલિસિસ કરું છું. મારું બજેટનું લેક્ચર આજ સુધી 5 ફેબ્રુઆરી પહેલાં ક્યારેય નથી આવ્યું, કારણ કે મારું એનાલિસિસ હોય, ડીપ એનાલિસિસ હોય. તમને એક્ઝામ પર્સપેક્ટિવથી કયું કામ લાગશે, મેન્સ પર્સપેક્ટિવથી કયું કામ લાગશે, એ રીતનું બજેટ હું એનાલાઇઝ કરું છું. અને નોકરી મેન્સ પાસ કરવાથી મળશે મિત્રો, ફક્ત MCQ પ્રેક્ટિસથી નોકરી નહીં મળે. પ્રિલિમ્સ છે ને એ ગેટવે છે, એ એન્ટ્રી પાસ છે. એટલે તમારી તૈયારી હંમેશા મેન્સ કેન્દ્રિત રાખો. આપણી યુટ્યુબ ચેનલ ઉપર બંને બજેટના લેક્ચર્સ ખાસ જોઈ લેજો. નેક્સ્ટ બધી એક્ઝામ્સમાં કામ લાગશે તમને. ભારતનું બજેટ, ગુજરાતનું બજેટ, સંકેત રઘુવંશી ટાઈપ કરજો. ઓકે, મળી જશે બજેટ ને સંકેત રઘુવંશી. બરાબર, તો યસ, આનો જવાબ આવશે B, એનિમેશન અને કોમિક્સ જેવા સર્જનાત્મક ઉદ્યોગો. અને મિત્રો અહીંયા સુધી આવી ગયા હો તો એક નાનકડી વિનંતી, વિડીયો લાઈક કરી લેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા સબસ્ક્રાઈબર્સ હમણાંથી વધતા નથી, ખબર નહીં હવે આખી જનતા ઇન્સ્ટાગ્રામ પર ડાયવર્ટ થઈ ગઈ છે કે શું. પહેલાં મને વ્યૂઝના કમ્પેરિઝનમાં જેટલા સબસ્ક્રાઈબર મળતા હતા હમણાંથી એ ઘટી ગયા છે.
તો ઇન્ટેલેક્ચ્યુઅલ કન્ટેન્ટ યુટ્યુબ પર હોય. હા, ઇન્સ્ટાગ્રામ પર પેલી બધી છપરીગીરી થતી હોય, એટલે ઇન્સ્ટાગ્રામ પર બધા ફેમસ થવા જતા હોય, અને જે લોકો પ્યોર કન્ટેન્ટ ઇન્સ્ટાગ્રામ પર દેતા હોય ને એનું આઈક્યુ ડબલ ડિજિટમાં માંડ હશે યાર. તો આપણું તમારું આઈક્યુ હજી ન ઘટાડતા એ લોકોને ફોલો કરીને. રિયલ કન્ટેન્ટ યુટ્યુબ પર હોય. હા, તો કારણ કે 1.5 મિનિટમાં ન આવી શકે બધું. 1.5 મિનિટમાં મસ્તી થાય, 1.5 મિનિટમાં કાંઈ બુદ્ધિશાળી વાતો તો બહુ ઓછી, એમ તકલીફ થઈ જાય. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને મિત્રોને શેર કરવાનું, લાઈક કરવાનું ભૂલતા નહીં, અને કમેન્ટ ખાસ અમને કરજો. તમને શું આમાંથી સારું લાગ્યું, શું ન સારું લાગ્યું, બધી કમેન્ટ કરજો અમને. ઓકે, નેક્સ્ટ 68મો ક્વેશ્ચન જ છે ડિજિટલ ચુકવણી પ્રણાલીઓ, ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ્સ ઉપર. આમાંથી શું કયા વિધાનો સાચા છે? પેલું કીધું છે યુપીઆઈ બેંક ખાતાઓ વચ્ચે રિયલ ટાઈમ ફંડ ટ્રાન્સફરને સક્ષમ કરે છે. યસ, કરે છે. બીજું છે ડિજિટલ ચુકવણીઓ કોઈ પણ ભૌતિક માળખાની જરૂરિયાતને દૂર કરે છે. યસ, બહુ સમસ્યા બહુ સોલ્વ કરી દીધી છે. ઓકે, તમારે ખાલી પેલું QR કોડ રાખવાનો, અને તમે સાયકલ ઉપર ચણાચોર ગરમ વેચવાવાળા જોયા હશે, પેલા ઓલા આઈસ્ક્રીમ વેચવાવાળા, ઉનાળાનો સમય છે તો હવે એ ડિજિટલ આવેલું QR કોડથી શાકવાળા, ફ્રૂટવાળા બધા લેતા હોય. ઓકે, એટલે પેલું તમારે ઓલું કાર્ડ સ્વાઇપિંગ મશીન ને ઇન્ટરનેટ ને એ બધી જરૂર ન રહે. ત્રીજું છે QR કોડ, કાર્ડ સ્વાઇપિંગ મશીનોની જરૂર વગર ઝડપી વ્યવહારો, ને આ જે એમાં થઈ ગયું. તો જવાબ આનો ત્રણેય સાચા છે. આનો જવાબ આવશે ઓપ્શન ડી, 1, 2 and 3 ત્રણેય. નેક્સ્ટ ક્વેશ્ચન છે 73મો પ્રાઇમરી ડેફિસિટ ઉપર. પ્રાથમિક ખાધ એ કેના વચ્ચેનો તફાવત છે? અગેન હાઈ બજેટમાંથી જ છે, બતાવું તમને હમણાં. અમે બજેટ ડિસ્કસ કરીએ ને ત્યારે ત્રણેય ડેફિસિટ અમે ડિસ્કસ કરીએ છીએ. પ્રાઇમરી ડેફિસિટ એટલે શું એ પણ ડિસ્કસ કરીએ છીએ. તો એ થશે આ તમારી ટોટલ જે ડેફિસિટ છે ને માઇનસ તમે ઇન્ટરેસ્ટ કાઢી નાખો, એટલે વ્યાજ ચૂકવણી કાઢી નાખો. જ્યારે રાજકોષ ખાધમાંથી, ફિસ્કલ ડેફિસિટમાંથી ઇન્ટરેસ્ટ કાઢી નાખો એટલે તમને મળે પ્રાઇમરી ડેફિસિટ. પ્રાઇમરી ડેફિસિટ એટલે શું થયું? તમારી માથે દેણું કેટલું છે, એકચ્યુઅલ ઉધારી કેટલી છે. તો આનો જવાબ આવશે ઓપ્શન ડી. ઓકે, એના પછીનો જ ક્વેશ્ચન છે 74મો. જાહેર દેવાના સંદર્ભમાં નીચેનામાંથી કયું ક્રાઉડિંગ આઉટને શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત કરે છે? આ પણ મારે લગભગ 2023ના બજેટમાં મારે આ ડિસ્કસ થયું હતું. નિર્મલાજીએ કીધું હતું કે આ મારું સૌથી લેન્ડમાર્ક બજેટ હશે, અને ત્યારથી મૂડી ખર્ચ વધારી દીધો સરકારે. તો ક્યારનું આવી ગયું છે તમે કલ્પના કરજો. એક વોશિંગ્ટન કન્સેન્સસ કરી અને એમાં ચર્ચા થઈ હતી, અહીંયા સ્ક્રીનશોટ મૂકી દઈશ લેક્ચરનો. તો એ વોશિંગ્ટન કન્સેન્સસ કહે છે કે ક્રાઉડિંગ આઉટ એટલે શું થાય? વધુ સરકારી દેવું કરવાથી વ્યાજ દર વધે છે, તેના કારણે ખાનગી ક્ષેત્રના રોકાણમાં ઘટાડો થાય છે. એનો જવાબ આ ઓપ્શન એ છે. જ્યારે સરકાર વધારે ઉધાર લેતી હોય જનતા પાસેથી, ગમે ત્યાંથી, બજારમાંથી, તો સરકાર તો બહુ મોટા પ્રમાણમાં ઉધાર લેશે, લાખ કરોડ પ્લસમાં હોય. તો શું થાય? વ્યાજ દર વધી જાય, લોનનો રેટ વધી જાય. તો તમારા મારા જેવા લોકો જ્યારે લોન લેવા જશું તો આપણને મોંઘું મળશે. તો આ એક જનરલી આ એક પરસેપ્શન હોય છે, એને કહેવાય છે ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ. ઓકે, ક્રાઉડિંગ આઉટ એટલે શું થયું? ધક્કો મારી અને ક્રાઉડમાંથી કાઢી મૂક્યા, બરાબર. તો ધક્કો કોણ મારે? સરકાર મારે છે. ઓકે, સરકાર પોતે એટલી જગ્યા લઈ લેશે કે પ્રાઇવેટ જે બિઝનેસીસ છે, નાના નાના બિઝનેસ, જો કીધું ખાનગી ક્ષેત્રના રોકાણમાં ઘટાડો થાય છે. તો થઈ શકે, બરાબર. આપણે જ્યારે કેપિટલ એક્સપેન્સ વધાર્યું હતું ત્યારે આ એક ચેતવણી હતી, પણ આપણે એવી તકલીફ થઈ નથી. ઓકે, ભારત સરકારે ઘણું સારું કામ કર્યું છે કોરોના પછી રિસેશન કંટ્રોલ કરવામાં. ઓકે, એના પછીનો ક્વેશ્ચન 80th ક્વેશ્ચન છે. હમણાં તમને ખ્યાલ હોય તો છેલ્લા 3-4 વર્ષમાં 2-3 બેંક્સમાં આ તકલીફ થઈ હતી. બેંક રન કહેવાય છે ને, પ્યોર કરંટ બેઝ ક્વેશ્ચન છે. બેંક રન એટલે શું? અફવા ફેલાઈ કે ફલાણી બેંક ડૂબે છે તો બધા એના જે ખાતા ધારકો હોય દોડી જાય, બ્રાન્ચે વયા જાય, એટીએમમાં વયા જાય કે મને મારા પૈસા આપો જલ્દી. તો બેંક બંધ થવાની સ્થિતિ થઈ જાય. એટલા બધા લોકો રૂપિયા ઉધાર માગવા ઉપાડ માગવા માંડે.
તો બેંક રન એક એવી પરિસ્થિતિ છે જે ત્યારે સદભાવે છે જ્યારે મોટી સંખ્યામાં થાપણદારો એટલે ડિપોઝિટર્સ એક જ સમયે બેંકમાંથી પૈસા પડવાનું શરૂ કરે છે, બેંકને નાદારી તરફ દોરી જાય. યસ, બરાબર છે. બેંક રેટ આરબીઆઈ દ્વારા વેપારી બેંકોને આપવામાં આવતી ટૂંકા ગાળાની લોન છે. નહીં, ટૂંકા ગાળા માટે નથી, લાંબા ગાળા માટે હોય. ટૂંકા ગાળાને તો રેપો રેટ, રિવર્સ રેપો રેટ કહેવાય છે. બરાબર, લેક્ચર્સમાં અમે ડિસ્કસ કરીએ જ છીએ. તો આનો જવાબ આવશે ફક્ત 2. ઓકે, ઓપ્શન બી. એના પછીનો ક્વેશ્ચન છે 87મો, અગેન બજેટમાંથી છે. કેન્દ્રીય બજેટ 2025-26 મુજબ સરકારની કુલ આવકમાં તેમના હિસ્સાના આધારે નીચેના સ્ત્રોતોને ઉતરતા ક્રમમાં ગોઠવો. આમાં કેમ મળે બજેટ 25-26 લખ્યું છે? વાહ, ઇંગ્લિશમાં કયું છે? ઓકે, સારું, એટલે ગજબ ગુગલી ફેંકી. આપણે 26-27 જોઈને કરતા હોય, 25-26 બતાવી દો. અમે છે ને મિત્રો કોઈ પણ બજેટ સ્ટાર્ટ કરીએ ને એટલે પહેલું શરૂઆત કરીએ છીએ ઇન્કમ ક્યાંથી આવે છે. આ યુપીએસસી નો ફેવરિટ ક્વેશ્ચન છે. ચાલો, સૌથી વધારે કયું છે? ઉધારી, પછી બીજા નંબરે ઇન્કમ ટેક્સ, ત્રીજા નંબરે જીએસટી, ચોથા નંબરે કોર્પોરેશન ટેક્સ. કયો ઓપ્શન આવે છે ભાઈ? ઉધારી, ઇન્કમ ટેક્સ, જીએસટી, કોર્પોરેશન ટેક્સ. 2, 3, 1, 4 ઓપ્શન બી આવશે. ઓકે, અને ખતરનાક પૂછ્યો છે. 26-27માં આવી રીતે હતું. આ 2026નું બજેટ. એમાં સૌથી વધુ ઉધારી છે, પછી ઇન્કમ ટેક્સ છે, પછી કોર્પોરેશન ટેક્સ છે, અને પછી જીએસટી છે. કારણ કે જીએસટીનો રેટ ઘટ્યો હતો ને સપ્ટેમ્બરમાં, તો જીએસટીનું કલેક્શન થોડુંક ઘટી ગયું હતું. તો એ પ્રમાણે આવવું જોઈએ તમારું 2, 3, 4, 1. હા, પણ જો એ 26-27 હોત તો ક્વેશ્ચન કેન્સલ કરવો પડે, પણ બુદ્ધિ વાપરી છે. ચાલો, 25-26નું 2025નું બજેટ પૂછી લીધું છે મિત્રો. ફેબ્રુઆરી 2025માં રજૂ થયેલું બજેટ પૂછી લીધું છે. જૂન 2026માં લેવાયેલી એક્ઝામમાં બજેટ એટલા ઇમ્પોર્ટન્ટ હોય. અને આ ક્રાઉડિંગ આઉટ મેં તમને કીધું એ 2023 કે 22નું બજેટનો ક્વેશ્ચન છે, એ આવી ગયો છે. ઓકે, એટલે બજેટ્સ હંમેશા જોવા જોઈએ જાગૃત નાગરિક તરીકે, અને કોઈક જાણકાર માણસના જોવા જોઈએ. હા, ખાલી તમે ન્યૂઝ જોતા રહ્યો તમે એ દિવસે, અને પેલા યુટ્યુબમાં વ્યૂઝ બટોરવા વાળા હોય કે સવારે નિર્મલાજી વાંચે એ જ સાંજે અમે વાંચી જાય, ધડાધડ વ્યૂ આવી જાય. હું વ્યૂ માટે કામ નથી કરતો, હું ટીચર છું, મારું કામ તમને ભણાવવાનું છે, મારો રસ છે તમે એક્ઝામ પાસ કરો. ઓકે, ચાલો, નેક્સ્ટ છે 95 ક્વેશ્ચન નંબર 95. બ્રિટિશ શાસન હેઠળ નીચેનામાંથી કયું ભારતીય અર્થતંત્રનું લક્ષણ નહોતું? આ ઇકોનોમિક હિસ્ટ્રી પણ કહી શકો, પ્યોર હિસ્ટ્રીનો ક્વેશ્ચન પણ કહી શકો. ચર્ચા કરીએ છીએ તો લઈ લઉં છું. કયું ભારતીય અર્થતંત્રનું લક્ષણ નહોતું? વ્યાપક તીવ્ર ગરીબી હતું જ, નબળું ઔદ્યોગિક માળખું હતું જ, એ લોકોએ આપણા ઉદ્યોગો ખતમ કરી જ નાખ્યા હતા. ખેતી મુખ્યત્વે પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરીને કરવામાં આવતી હતી, આ એ હતું. કૃષિ ક્ષેત્રમાં કામ કરતી વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો થયો, નહીં વધારો થયો હતો. કારણ કે હેન્ડલૂમ ઇન્ડસ્ટ્રી એ લોકોએ ખતમ કરી નાખી હતી. આપણો કાપડ ઉદ્યોગ, શસ્ત્ર ઉદ્યોગ ઘણું બધું હતું, ખતમ કરી નાખ્યું હતું. તો એ લોકો બધા ડાયવર્ટ થયા ખેતી તરફ. તો આનો જવાબ આવશે ઓપ્શન ડી, 95નો. નેક્સ્ટ છે 108. ડેશ એ આપેલા સમયગાળા દરમિયાન રાજ્યની ભૌગોલિક સીમામાં ઉત્પાદિત તમામ માલ અને સેવાઓના જથ્થાના નાણાકીય માપ તરીકે વ્યાખ્યાય. રાજ્ય કીધું છે, સ્ટેટની અંદર, કોઈ સ્ટેટની જોગ્રાફિકલ સીમાની અંદર જેટલો માલ ઉત્પાદન થતો હોય, માલ અને સેવાઓ, જેટલા ગુડ્સ અને સર્વિસીસ પ્રોડ્યુસ થતા હોય એના ટોટલને શું કહેવાય? દેશ હોય તો જીડીપી કહેવાય, સ્ટેટ હોય તો એને જીએસડીપી કહેવાય. એટલે કુલ રાજ્ય સ્થાનિક ઉત્પાદન. ઓકે, ગ્રોસ એટલે કુલ. મેં તમને કીધું ગુજરાત બજેટમાંથી પણ એક ક્વેશ્ચન છે. અમે જ્યારે ગુજરાતનું બજેટ ડિસ્કસ કરીએ
ત્યારે અમે આ એક ડિસ્કસ કરીએ જ છીએ. જીએસડીપી શું છે, જીએસડીપીની વ્યાખ્યા અમે આપીએ છીએ, અને ડેટ ટુ જીએસડીપી રેશિયો કયા સ્ટેટનો સારો છે, કયા સ્ટેટનો ખરાબ છે. તમે જોઈ શકો છો સૌથી ખરાબમાં પંજાબ, નાગાલેન્ડ, વેસ્ટ બેંગાલ, અને સૌથી સારામાં ઓડિશા, મહારાષ્ટ્ર, ગુજરાત. બરાબર, આ અમે ચર્ચા કરીએ જ છીએ. એટલે કહું છું બજેટના લેક્ચર્સ ખાસ જોઈ લેવા. ઓકે, તો જીએસડીપી પણ હોય. કોઈક સ્ટુડન્ટને એમ થાય કે જીએસડીપી હોય, યસ હોય. ઓકે, આખું દેશ હોય તો એને જીડીપી કહેવાય. નેક્સ્ટ છે 116. અમે હમણાં જ ભણ્યા, લગભગ મારા ખ્યાલથી તમારી એક્ઝામના એક દી અગાઉ જ અમે ભણ્યા હતા ક્લાસમાં. લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી શું છે? રિઝર્વ બેંકની કામગીરીનો ઉલ્લેખ કરે છે, જેના દ્વારા તે બેન્કિંગ સિસ્ટમમાંથી લિક્વિડિટી દાખલ કરે છે અને શોષે છે. તમારું જે રેપો રિવર્સ રેપો હોય ને, એ આ એલએએફનો પાર્ટ કહેવાય, લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી. તો એનાથી આરબીઆઈ શું કરે છે? આ જ કરે છે. કા લિક્વિડિટી બેન્કિંગ સિસ્ટમમાં આપે, કા પાછી ખેંચે. ફર્સ્ટ સ્ટેટમેન્ટ સાચું છે. બીજું કીધું છે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી, એમએસએફ. આ અમે હમણાં ચર્ચા કર્યું હતું બધું. એ દર છે જેના પર બેંકો રાતોરાત ધોરણે રિઝર્વ બેંક પાસેથી ધિરાણ આપી શકે. બેંકો રિઝર્વ બેંકને ધિરાણ ન આપે એમએસએફમાં, આરબીઆઈ બેંકોને આપે. તો જે ક્રેડિટ આપે છે એ આરબીઆઈ આપે છે, એટલે આ ખોટું છે. થર્ડ, જે એલએએફ થી વિપરીત બેંક દ્વારા કોઈ પણ કોલેટરલ સિક્યોરિટી ગીરવે મૂક્યા વિના એમએસએફ મેળવી શકાય. કોલેટરલ વગર કાંઈ મળે નહીં, તો આ ખોટું છે. કોલેટરલ મીન્સ સામે કંઈક ગીરવે મૂકવાનું હોય, કંઈક જામીન પાત્ર ટાઈપ મૂકવાનું હોય, તો એના વગર ન મળે ઉધારી. એલએફમાંય ન મળે અને એમએસએફમાં પણ ન મળે. તો આનો જવાબ છે ફક્ત પહેલું સ્ટેટમેન્ટ સાચું છે, આન્સર એ. એના પછીનો ક્વેશ્ચન છે 123. ભારતમાં નીચેનામાંથી કયું કાયદેસર ચલણ ગણવામાં આવે છે? પેલું કીધું છે ફિયાટ મની. ફિયાટ મની એટલે તમારી જે નોટ હોય, કરન્સી હોય, એને ફિયાટ મની કહેવાય. બીજું કીધું ડિમાન્ડ ડિપોઝિટ. ડિમાન્ડ ડિપોઝિટ તમે કરન્સી તરીકે ન આપી શકો. ઓકે, અને ત્રીજું છે બચત. ડિમાન્ડ ડિપોઝિટ હોય પણ કરન્સીમાં જ તમારું. ઓકે, ત્રીજું કીધું છે બચત અથવા ચાલુ ખાતા પર લખવામાં આવેલા ચેક. નહીં નહીં નહીં, એ કરન્સી તરીકે માન્યતા ન હોય. કરન્સી કેને કહેવાય? જે તમે રિફ્યુઝ ન કરી શકો. ઓકે, કોઈ ચેક લેવાની ના પાડી શકે કે નથી ખાતું મારું. તમે કોઈ શાકવાળાને જઈને ચેક આપો તો બિચારો થોડો લે. રોકડા આપો તો લેવા પડે, દરેકે લેવા પડે. ઓકે, રોકડામાં કોઈ ના ન પાડી શકે. ધેટ ઇઝ કોલ્ડ ચલણ, કરન્સી એને કહેવાય. ઓકે, તો જવાબ આવે એ, ફક્ત એક. પેલું તમને ખ્યાલ હોય તો નોટબંધી ટાઈમે મોદીજીએ કીધું હતું 500,000 की नोट रात से लीगल टेंडर नहीं माने. लीगल टेंडर नहीं माने जाएंगे मीन्स પછી તમે એમાં લેવડ દેવડ કરો તો તમે ગુનો કરો છો. ઓકે, ચાલો નેક્સ્ટ છે 133. ભારતમાં 1980 પહેલા સ્થળાંતરની દ્રષ્ટિએ વસ્તીની ઓછી ગતિશીલતા સંદર્ભે નીચે આપેલ પરિબળો પર વિચાર કરો. વસ્તીની ઓછી ગતિશીલતા મતલબ 1980 પહેલા ઓછું સ્થળાંતર શું કામ થતું હતું, માઇગ્રેશન ઓછું થતું હતું, એના કારણ શું હતા એ કીધું છે. શિક્ષણનું નીચું સ્તર, હા આ કારણ હતું. અત્યારે તમે જોશો તો ગામડાના છોકરાઓ ગ્રેજ્યુએટ થાય અને શહેરોમાં સીધા એન્જિનિયરિંગ કરી અને ફેક્ટરીઝમાં જોબ કરવા માંડ્યા છે. તો એ 80s સુધી નહોતું, તકલીફ હતી. ઓકે, એન્જિનિયરિંગ કોલેજો ઓછી હતી. પારિવારિક પ્રથા અને મહિલાઓના સ્થળાંતર પ્રત્યે પૂર્વાગ્રહ, આ પણ હતું. ઓકે, અને ત્રીજું કીધું છે ખેડૂતોનો પોતાની જમીન સાથે ભાવનાત્મક લગાવ, આ એ હતું. તો ત્રણેય જવાબ કહી શકો તમે. આનો આન્સર આવશે ઓપ્શન ડી, 1, 2 and 3 ત્રણેય. એકસો 41 પેટ્રોલિયમ સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લો. આ અગેન કરંટ વાળો ઇસ્યુ છે, પણ આમાં છે ને ડિમાન્ડ સપ્લાયની વાત છે, એટલે પ્યોર ઇકોનોમિક્સનો ક્વેશ્ચન કહેવાય. હા, ભારતમાં પેટ્રોલિયમની માંગ ચિંતાજનક દરે વધી રહી છે. યસ, ભારતમાં પેટ્રોલિયમનો સૌથી વધુ ઉપયોગ પરિવહન એટલે ટ્રાન્સપોર્ટ, ઉદ્યોગ, ઇન્ડસ્ટ્રી, ઘરેલું કામ અને
કૃષિ ક્ષેત્રમાં થાય. યસ, આ 4 લઈ લો તો પતી ગયું, પછી બીજું કઈ બચ્યું નથી. અને ત્રીજું, પરિવહન સુવિધાઓમાં સુધાર એ પેટ્રોલિયમ બચતમાં મહત્વની ભૂમિકા. યસ, અત્યારે જે ભારત સરકારનો ગોલ છે કે ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રમોટ કરે છે, તો ઇલેક્ટ્રિક વ્હીકલ જેમ વધશે એમ પેટ્રોલમાં તમારે બચત થશે. તો ત્રણેય જવાબ, ત્રણેય સ્ટેટમેન્ટ સાચા છે. ઓપ્શન ડી આન્સર આવશે આનો. ઓકે, ફરીથી બેલેન્સ ઓફ પેમેન્ટનો ક્વેશ્ચન, ફરીથી બેલેન્સ ઓફ પેમેન્ટ સંદર્ભિત ક્વેશ્ચન છે IMFનો. મિત્રો કરંટ બેઝડ ખૂબ ક્વેશ્ચન પૂછ્યા છે આ આખા પેપરમાં, તમે જોઈ શકો છો. અત્યારે અમેરિકા અને ઈરાન વાળું જે યુદ્ધ ચાલે છે એના સંદર્ભમાં પેટ્રોલિયમ વાળો ક્વેશ્ચન ઇકોનોમિક્સમાં હતો. આ પણ એના સંદર્ભમાં જ છે કે ડોલરના કારણે જે બધા દેશોને તકલીફ થાય છે, રશિયા, યુક્રેન. ઓકે, અમે આઈઆરના લેક્ચરમાં, અમારે આઈઆરના પેપર સોલ્યુશનમાં ડિસ્કસ થયું હતું આ. અને મિત્રો આપણો કોર્સ જોતો હોય ઓનલાઈન ઓફલાઈન, એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, રઘુશાલાભાઈ જે ટ્યુટોરિયલ્સ. ટ્રાયલ લેક્ચર્સ મળી જશે. ઓફલાઈન ટ્રાયલ લેક્ચર અટેન્ડ કરવું હોય તો અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો. ઓનલાઈનમાં જે ફીસ લખી છે એના કરતાં ઘણું ડિસ્કાઉન્ટ થઈ જશે. મેસેજ કરજો, યુપીઆઈ લિંક મોકલશું. સારો કોર્સ એક કરી લેજો. ઘણા વિદ્યાર્થીઓને એવું હોય છે કે થિયરી સબ્જેક્ટ્સ છે અમે જાતે કરી લેશું, સેલ્ફ સ્ટડી કરી લેશું. સેલ્ફ સ્ટડીનો મતલબ સમજો તમે. જો તમે કોઈના વિડીયો જોતા હો તો એ સેલ્ફ સ્ટડી નથી. તમે ઓલરેડી કોકને ફોલો કરો છો. કોને ફોલો કરો છો, કેવું ભણાવે છે, ગોખણપટ્ટી કરાવે છે, કન્સેપ્ચ્યુઅલ સમજાવે છે, એક વસ્તુ ચેક કરી લેજો. આપણી યુટ્યુબ ચેનલ ઉપર ઘણા બધા ફ્રી લેક્ચર્સ, ટ્રાયલ લેક્ચર્સ પડ્યા છે. એક પ્લેલિસ્ટ જ છે ટ્રાયલ લેક્ચર્સનું. જો તમને ખ્યાલ આવશે, કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટીથી ભણો તો એક્ઝામ પાસ કરવી કેટલી સહેલી થઈ જાય. હું ના નથી પાડતો કે સેલ્ફ સ્ટડીથી પાસ ન થઈ શકે. જે પાયો બનાવતા તમને 2 વર્ષ લાગે ને એ કામ અમે 6 મહિનામાં કરી દઈએ. ઓકે, અને ઓફલાઈન કોર્સની ફીસ અમારી 32,000 છે. ઓનલાઈન કોર્સ તમને 5,000માં આપી દઈશું. 2 વર્ષ પછી તમે એક્ઝામ પાસ કરો તો સ્ટાર્ટિંગ પગાર ક્લાસ 1નો 80,000 હોય છે. તો તમને કેટલું લોસ જાય 2 વર્ષનું એ જરાક વિચાર કરજો. ક્લર્કના 25,000 થી 40,000 તો બધાના થઈ ગયા છે. 49,000 વાળી પણ ક્લર્કની જોબ્સ છે. તો 2 વર્ષ મોડું પાસ કરો અને પૈસા શું બચાવ્યા, તો જરાક ઓપોર્ચ્યુનિટી કોસ્ટ વિચારજો. સારા ટીચર્સ લાગે તો તમે જોઈન કરી શકો છો. બરાબર છે. શું કીધું છે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ IMF અંગે નીચેના વિધાનો કયા સાચા છે? બેલેન્સ ઓફ પેમેન્ટ માટે ટેકો પૂરો પાડે છે. યસ, જ્યારે તમને કરન્સીની જરૂર પડે, ફોરેન કરન્સી, IMF એક તાત્કાલિક સુવિધા આપે છે. તેની સ્થાપના બ્રેટન વુડ્સ કરાર હેઠળ કરવામાં આવી. યસ, IMF અને વર્લ્ડ બેંક બેને બ્રેટન વુડ્સ ઓર્ગેનાઇઝેશન્સ કહેવાય છે. અમારે IRમાં પણ ડિસ્કસ થયું હતું, ઇકોનોમીમાં પણ કરી છે. અને ત્રીજું છે વિશ્વ બેંક જૂથનો ભાગ છે. નહીં, વર્લ્ડ બેંક ગ્રુપમાં 5 એક ઓર્ગેનાઇઝેશન છે, એમાં IMF નથી. IMF સ્વતંત્ર સંસ્થા છે. ભારત તેનું સભ્ય છે. યસ છે. તો આનો જવાબ આવશે 1, 2 અને 4, ઓપ્શન એ. નેક્સ્ટ છે 191, ભારતીય સ્પર્ધા આયોગ. ઇંગ્લિશમાં આને કહેવાય છે CCI, કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા. એનો ઉદ્દેશ્ય નીચેનામાંથી કોની સાથે સક્રિય જોડાણ દ્વારા એક મજબૂત સ્પર્ધાત્મક વાતાવરણ સ્થાપિત કરવાનું છે? સરકાર, ઉદ્યોગ, ગ્રાહકો ત્રણેય સાથે. સરકારનું તો એજન્ડા જ હોય, ઉદ્યોગો સાથે તો એ લોકોનું કોન્સ્ટન્ટ ચાલતું જ હોય. કોઈ પણ ઇન્ડસ્ટ્રી એવું કામ કરે જેનાથી કોઈની મોનોપોલી ક્રિએટ થતી હોય તો એને એ લોકો ફાઇન કરી શકે. અને ગ્રાહકોની બોડી સાથે પણ એ લોકોની વાત ચાલતી હોય, કન્ઝ્યુમર ફોરમ ને બધા એસોસિએશન્સ ને. તો જવાબ આવશે આનો ત્રણેય, 1, 2 અને 3, ઓપ્શન એ. અને છેલ્લો ક્વેશ્ચન ઇકોનોમિક્સનો 192મો છે મારા સિરીઝ ડીમાં. ડેરી ફાર્મિંગ ઉપર છે. કમર્શિયલ ડેરી ફાર્મિંગ, વાણિજ્યિક એટલે કમર્શિયલ ડેરી ફાર્મિંગ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તે વધુ શ્રમની જરૂરિયાત, હાઈ લેબર ઇન્ટેન્સિવ પ્રવૃત્તિ છે. યસ, ગાય ભેંસ દિવસમાં 2 વાર ધોવા પડે. તમે બહારગામ ન જઈ શકો. તમારે આપણે ખેડૂતોની કમ્યુનિટી એટલે બહુ ક્લોઝ હોય. કોઈને બહારગામ કોઈના લગ્નમાં જવું હોય તો પાડોશીને કહેવું પડે કે ભાઈ મારી ગાયું 2 દી ધોઈ દેજે. પછી એ જાય તમારે ધોઈ દેવું પડે. આપણે સિટીમાં ન હોય, પાર્કિંગ મુદ્દે ઝઘડા થઈ જાય, એવા ગામડે એવા ન થાય એમ. અને એમ ગામડાવાળા એમ બહુ મેચ્યોર્ડ માણસો હોય હવે એટલું સહન કરવું પડે પાડોશીઓનું.
ઓકે, એકબીજાનું ધ્યાન રાખવાનું હોય. આપણે શહેરના માણસો તો શું છે, મોટા સિટીમાં તમે જાઓ, અમદાવાદ જાઓ, દિલ્હી જાઓ, પાડોશી એકબીજાને ઓળખતા ન હોય યાર. એક ફ્લેટમાં 15 વર્ષથી રહેતા, ખબર ન હોય કે મારો પાડોશી છે, અને એમાં બહુ ગર્વનો અનુભવ કરે, મને ખબર નથી. તો ગામડાની ક્લોઝ નેટ કમ્યુનિટી હોય. હા, વધુ શ્રમની જરૂરી, યસ, હાઈ લેબર ઇન્ટેન્સિવ છે. બીજું, અત્યંત ધંધાકીય પ્રવૃત્તિ છે જેમાં કાર્યક્ષમ પરિવહન, રેફ્રિજરેશન અને પશ્ચરાઇઝેશન પ્રક્રિયાઓ તેના મુખ્ય સહાયક. યસ 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 છે. ટ્રાન્સપોર્ટ જોઈએ તમારે, પછી રેફ્રિજરેશન જોઈએ, પેસ્ચરાઇઝેશન પ્રક્રિયા પણ જોઈએ. કમર્શિયલ ડેરી ફાર્મિંગની વાત થાય છે. તો આનો જવાબ આવશે સી, 1 અને 2 બંને. તો મિત્રો, આ હતું આપણું ઇકોનોમિક્સનું પેપર સોલ્યુશન. નેક્સ્ટ અમે મેથ્સ રિઝનિંગ વાળું પણ જલ્દી લાવવાનો પ્લાન કરીએ છીએ. કેવું લાગ્યું પેપર સોલ્યુશન કમેન્ટ સેક્શનમાં જાણ કરજો. ફરીથી વિડીયો લાઇક કરવાનું, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, મિત્રોમાં શેર કરવાનું ભૂલતા નહીં. આપણું એપ્લિકેશનનું નામ છે રઘુશાલાભાઈ JJ ટ્યુટોરિયલ્સ. ઓનલાઈન ઓફલાઈન કોઈ પણ કોર્સ ખરીદવો હોય આ નંબર ઉપર વોટ્સએપ કરજો. ધન્યવાદ.